નમસ્કાર. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ બાદ સોમનાથ દ્વારકા નેશનલ હાઈવે પર હુસેનાબાદ નજીક રસ્તામાં ગાબડા પડતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. ગઈકાલે મોડી રાતથી લાંબા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાના ડ્રોન દ્રશ્ય સામે આવ્યા છે. હાલ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે સ્થાનિકોનો આક્ષેપ છે કે અગાઉ પણ આ સ્થળે ગાબડા પડ્યા હતા અને કાયમી ઉકેલના બદલે માત્ર કામચલાઉ સમારકામ કરવામાં આવ્યું હતું. સ્થાનિકોની માંગ છે કે પુલની સુરક્ષા માટે મજબૂત જાળીદાર રિટેઇનિંગ વોલ બનાવવામાં આવે, જેથી દર વર્ષે આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. વત્સલ ફ્રોમ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા રાજકોટ. રિસન્ટલી છેલ્લા 2-3 દિવસથી માંગરોળ અને કેશોદમાં ઘણા વરસાદને કારણે નેશનલ હાઈવે થોડો અહીંયા હુસેનાબાદ પાસે થોડો ડેમેજ એવો થયેલો. તો રાતથી અમારું જે કામગીરી છે રાતથી ચાલુ છે અને અત્યારે જ્યાં ડેમેજ લોકેશન જે થયેલું આપ જોઈ શકો છો કે અત્યારે ટ્રાફિકની મુવમેન્ટ ત્યાં ફરીથી સ્ટાર્ટ થઈ ગઈ છે અને કામગીરી એ સતત ચાલુ છે અને થોડી વારમાં પ્રોપર એવો જે પહેલાની જે કન્ડિશનમાં રોડ હતો એ થઈ જશે. પહેલાની કન્ડિશનમાં આપ કહો છો અગાઉ પણ આ સિસ્ટમ તો આમાં કઈ મજબૂતી થાય એવું કઈ છે? નહીં મજબૂત છે. અત્યારે એક્સિસ રેન્જ છેલ્લા 2 દિવસમાં 30 થી 40 ઇંચ જેવો વરસાદ અહીંયા અંદાજે જેટલો વરસાદ પડ્યો છે તેના કારણે આ થયું છે. અત્યારના મીન્સ કામગીરી ચાલુ છે અને ટ્રાફિક મુવમેન્ટ અત્યારના થ્રુ થઈ ગઈ છે. સ્થાનિકોનું કેવું એવું છે કે આપણે જે સિમેન્ટની દિવાલો છે કાઢી અને જાળીવાળી તો પાણીનો નિકાલ થાય. ગયા વખતે પણ આ જ રજૂઆત હતી. અત્યારે જે પ્રોપર વોટર ફ્લો ઓલરેડી અત્યારના પ્રોપરલી મુવમેન્ટ થાય છે વોટર ફ્લોની. અત્યારના મેઇન એ છે કે ટ્રાફિક ગો થ્રુ જે ટ્રાફિક અટવાયેલો છે એ અત્યારના ગો થ્રુ પહેલી પ્રાયોરિટી છે. જે ડેમેજ થયું છે એને રેક્ટિફિકેશન કરવું પહેલી પ્રાયોરિટી છે અને એ કામગીરી અત્યારે ચાલુ છે. મારું નામ કવાભાઈ કોંગા સરગઠિયા. હાલ જે છે આ દર વખતે આ પુલ તૂટવાનું અહીંયા હુસેનાબાદ જે આ પુલ છે પ્રશ્ન રહે છે. શું તમે કહો છો એના માટે? મેન બેન આમાં એવી તકલીફ છે આ બે જે દિવાલો છે આ બે દિવાલો જો નીકળી જાય તો આ 400-500 ઘર બચી જાય. કારણ કે આ 400-500 ઘરોની જમીન આખી હાવ પથ્થર બતાવી દીધા. સમજી ગયા તમે? અને આ દિવાળીનું કોઈ જવું નથી. પાણી આખે નિકાસ થઈ જાય. આને હવે પાણી રોકાય અને સરકારને દર વખતે એટલો ખર્ચો થાય. સાઈડમાં પુલ તોડ નાખે. સમજી ગયા તમે? એટલે દર વર્ષે આજે સરકાર વિચારીને આ દિવાલો કાઢી નાખે તો કોઈ તકલીફ પડતી નથી. નુકસાની કેટલી? નુકસાની અત્યારે કે હું મારી નુકસાની ઓછામાં ઓછાથી 4 લાખ રૂપિયા. એ સિવાય આ જે રસ્તા ઉપર પુલો જે તૂટે છે હા અરે એ નુકસાન તો જોરદાર બહુ જ નુકસાની. કારણ કે જ્યાં પાણીઓ આ ને ત્યાં બધી તોડી પછી બીજા લેવલમાં જે પાણીનો વેર છે ત્યાં જે આજી દિવાળું કર્યું ખેડૂત આને ભલે અમે તો હું પણ આવી જાઉં ભેગો એ દિવાલ સરકારને રાવડી જગ્યામાંથી હટાવી લેવી જોઈએ. રાવડી પોતાને અંગત મિલકતમાં ગમે ત્યારે વાંધો નહીં પણ રાવડામાંથી હટાવી લેવી જોઈએ. એના કારણે આ થાય છે તો માંગોળા પેટ્રોલ પંપ છે આના સુધી એવું પાણી ભર્યું હોય એક પણ સાધન નીકળી શકતું નથી. સમજી ગયા? એટલે